હિંમતનગરમાં વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। ગ્રામ પંચાયત ચૂંટણી 2025ને લઈને સાબરકાંઠા જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં આજે કુલ 238 ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। 238 પંચાયત પૈકી 231 ગ્રામ પંચાયત સામાન્ય તથા 7 ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણી યોજાઈ હતી। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાન વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2 માં બેલેટ પેપરમાં ભૂલ હોવાનું જણાતા વોર્ડ નંબર 2 ની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે। આ સિવાય અન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। સાબરકાંઠાના હાઈવે પર વહેલી સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સાબરકાંઠા જિલ્લાના હાઈવે પર વહેલી સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં વહેલી સવારે નેશનલ હાઈવે રોડ પર કાટવાડ પાસે આવેલા ઓવરબ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો। ગમખ્વાર અકસ્માતમાં 2 ના મોત થયા હતા અને 8 થી વધુ લોકો ઘાયલ થયા હતા। જેમાં સુરતથી રાજસ્થાન જતી ખાનગી લક્ઝરીને અકસ્માત નડ્યો હતો। વાહનની પાછળ ખાનગી બસ ટકરાયા બાદ વાહન ફરાર થઈ ગયું હતું અને લક્ઝરી બસને ભારે નુકસાન થયું છે। ત્યારબાદ ગામોઈ હિંમતનગર પ્રાંતિજની એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી અને પ્રાંતિજ તેમજ હિંમતનગર ફાયર ઘટના સ્થળે પહોંચી મુસાફરોને બહાર કાઢ્યા હતા। ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરાવવામાં આવ્યા હતા। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 9 થી ધોરણ 12 ની કુલ 28,847 જેટલી વિદ્યાર્થીનીઓ લઈ રહી છે નમો લક્ષ્મી યોજનાનો લાભ। જોઈએ સિટી ન્યૂઝનો અહેવાલ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે। તેમના આ સંકલ્પને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર અનેક વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે। ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં નમો લક્ષ્મી યોજનાનો આરંભ કરાયો છે। સાબરકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂણે ખૂણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવામાં આવી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં હાલમાં કુલ 28,847 જેટલી વિદ્યાર્થીનીઓ નમો લક્ષ્મી યોજનાનો લાભ લઈ રહી છે। ગુજરાતમાં મધ્યમ વર્ગની દીકરીઓના શિક્ષણનો પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના અમલી છે। આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી શાળામાં ધોરણ 9 થી ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ ₹50,000ની સહાય આપવામાં આવે છે, જેમાં ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ દરમિયાન 10 માસ માટે ₹500 મુજબ વાર્ષિક ₹5,000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ ₹10,000 ધોરણ 10માં ઉત્તીર્ણ થયા બાદ ₹10,000 અપાય છે। તેમજ ધોરણ 11 અને ધોરણ 12માં વિદ્યાર્થીઓને 10 મહિના માટે માસિક ₹750 લેખે વાર્ષિક ₹7,500 પ્રમાણે બંને વર્ષના મળી ₹15,000ની સહાય તથા ધોરણ 12માં ઉત્તીર્ણ થયા બાદ ₹15,000ની સહાય અપાય છે। ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે શાળામાં વિદ્યાર્થીઓની માસિક હાજરી 80% હોવી જરૂરી છે। વિદ્યાર્થીનીઓ શાળા દ્વારા જ ઓનલાઈન અરજી કરી શકે છે। લાભાર્થીને સહાયની ચૂકવણી સીધી જ બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી જમા કરાય છે। નમો લક્ષ્મી યોજનાથી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળતા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।
ગયા વર્ષથી સરકારશ્રીએ જે નમોલક્ષ્મી યોજના શરૂ કરી તેનાથી દીકરીઓને ઘણો ફાયદો થયો છે. આ યોજના અંતર્ગત દરેક દીકરીની માતાના ખાતામાં દર મહિને 500 રૂપિયા ચૂકવવામાં આવે છે. મારા પિતા સુંદરમ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં કામ કરે છે, તો મારે આ યોજનાના કારણે તેમના જોડેથી પૈસા માગવા પડતા નથી. મારો ખર્ચ હું જાતે કાઢી શકું છું. આ યોજનાથી ઘરની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ સહાય મળે છે અને ઘણીવાર દીકરીઓને શિક્ષણ મેળવવું હોવા છતાં પણ તેમને શાળા છોડવી પડતી હતી. આ યોજના શરૂ થયા બાદ દરેક વાલીઓ વિદ્યાર્થિનીઓને નિશાળે ઉત્સાહથી મોકલે છે અને આ યોજનામાં વિદ્યાર્થીની હાજરીની રોજ નોંધ લેવામાં આવતી હોવાથી અનિયમિતતા અને ગેરહાજરીનું પ્રમાણ ઘટ્યું છે. મારી દરેક દીકરીને વિનંતી છે કે સરકારશ્રી જો આપણા માટે આટલું વિચારતા હોય તો આપણે પણ શિક્ષણ મેળવીને આપણું સ્તર ઊંચું લાવીને દેશના વિકાસમાં મદદ કરવી જોઈએ. ખરેખર સરકારશ્રીની આ યોજના પ્રેરણાદાયી છે. ત્રિવેણી વિદ્યાલય સ્કૂલ અને તેમના આચાર્યશ્રીનો આભાર માનું છું.